નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો। તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। સુરતના લાલ દરવાજા વિસ્તારમાં 100% ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। વૃક્ષની છાલમાંથી બનાવેલા ગણેશજીનું કુદરતી વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યું છે, તો બીજી બાજુ ઘઉંની ગુણીઓ પડતા 5 મજૂરો દબાયા, એકનું મોત નીપજ્યું। અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડમાં આવેલા ગોડાઉનનો બનાવ, ઈજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। તો બીજી તરફ ગુજરાતના મેગા સિટીઝમાં ડેન્ગ્યુનો કહેર યથાવત થઈ રહ્યો છે। અમદાવાદમાં 3 બાળકી અને સુરતમાં પરિણીતાને ભરકી ગયો। જ્યાં સુરતની VNSGU બાદ SVNIT વિવાદમાં આવી, સિક્યોરિટી ગાર્ડ અને ફેકલ્ટીએ વિદ્યાર્થીને માર માર્યો। વિડીયો વાયરલ થતા તપાસ કમિટીની રચના માટે મોટા શહેરમાં ઠેર ઠેર બીમારીના ખાટલા। તો બીજી બાજુ હવે વડોદરા મગર નગરી ખરી, ગેંડા ગાય ચકલી ખિસકોલી સર્કલ બાદ મગર સર્કલ બનશે। ભંગારમાંથી બનેલા 320 કિલોના મગરના સ્કલ્પચરનું હરણી પાર્કમાં આકર્ષણ। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। સુરતના લાલ દરવાજા વિસ્તારમાં 100% ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। વૃક્ષની છાલમાંથી બનાવેલા ગણેશજીનું કુદરતી વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યું છે। કુદરતી વાતાવરણમાં પણ ઝાડની ડાળીઓનો ઉપયોગ કરાયો છે, જેથી આ મૂર્તિ સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। હવે ગ્લોબલ વોર્મિંગ સતત ને સતત વધી રહી છે। વૃક્ષો દિવસે ને દિવસે કપાઈ રહ્યા છે, જેથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। ભારતમાં વૃક્ષ વાવવા માટે, વૃક્ષનું જતન કરવા માટે અનેક મુહિમ ઉઠાવવામાં આવી રહી છે। ત્યારે આ વખતે સુરતમાં ગણપતિ સ્થાપના પણ વૃક્ષ બચાવવાની મુહિમ સાથે સુરતના લાલ દરવાજા વિસ્તારના એક દંત યુવક મંડળ દ્વારા વેસ્ટેજ વૃક્ષના છાલમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે। વેસ્ટેજ વૃક્ષની છાલમાંથી મૂર્તિ બનાવવા માટે મૂર્તિકારોને 45 દિવસ જેટલો સમય લાગ્યો હતો। આ મૂર્તિની ઊંચાઈ 11 ફૂટ છે, જેથી અંદર 200 કિલો ઘાસ અને 300 કિલો માટી સાથે 70 થી 80 જેટલી લાકડાની છાલોથી આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે। આ સાથે જ આ મૂર્તિની અંદર ઇકો ફ્રેન્ડલી વોટર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ મૂર્તિની આસપાસ કુદરતી વાતાવરણનો નજારો બનાવવામાં આવ્યો છે। તેમાં પણ વૃક્ષની કુદરતી રીતે તૂટેલી ડાળીઓ અને ઉપયોગ કરી બગીચો તૈયાર કરવામાં આવ્યો છે। સાથે જ આ પક્ષીઓના માળા પણ મૂકવામાં આવ્યા છે। આ યુવક મંડળ દ્વારા છેલ્લા 4 વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે, જેમાં દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે। ત્યારે આ વર્ષે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, આ ગણપતિની પૂજામાં વપરાતી અગરબત્તી પણ ઇકો ફ્રેન્ડલી જ છે। એકદંત યુવક મંડળ દ્વારા વૃક્ષ બચાવવાની મુહિમ અંતર્ગત હરિયાળું અને કુદરતી વાતાવરણની થીમ સાથે 100% ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું સ્થાપન કર્યું છે। હાલ સમગ્ર ગુજરાતમાં સુરતમાં લાકડાની છાલમાંથી બનાવવામાં આવેલી આ શ્રીજીની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની છે। મારું નામ દિવ્ય મહાજન। અમે આ મૂર્તિનું આયોજન એક વેસ્ટેજ લાકડું હોય એના વેસ્ટેજ છાલમાંથી આનું અમે આયોજન કરવામાં આવેલું છે, અને આના દ્વારા અમે લોકોને સેવ ટ્રી, સેવ વોટર અને સેવ પર્યાવરણનો મેસેજ આપવા માંગીએ છીએ। તે લાલ દરવાજા ખાતે અમે આ મૂર્તિની સ્થાપના કરેલી છે, અને આને 10 દિવસ માટે મંડપમાં અમે શ્રી દર્શન માટે બિરાજમાન રાખવાના છે। ક્યાંથી વિચાર આવ્યો વેસ્ટેજ એક લાકડામાંથી આખું આયોજન? આજના જમાનામાં ટ્રીઓ ખૂબ ઓછા થતા જાય છે, ઝાડની સંખ્યા ઘણી ઓછી થતી જાય છે, એટલે અમે આ મૂર્તિનું આયોજન કર્યું। આ રીતનું આયોજન કરવામાં આવ્યું, જેનાથી લોકોને સંદેશો મળે કે આપણે ઝાડોને કાપવા ન જોઈએ અને એનો બચાવવા જોઈએ। એ મેસેજ આપવા માટે અમે આ રીતનું થીમનું આયોજન કરવામાં આવેલું છે। આ થીમ અમે આખી નેચરલી બનાવવામાં આવી છે, અને જંગલ થીમ પર અમે આ મૂર્તિનું આયોજન કરવામાં આવેલું છે। એવું લોકોમાં આકર્ષણ છે, ખાસ કરીને મૂર્તિને લઈને? લોકોનું તો એકદમ ખૂબ જ આકર્ષણ છે, લોકો જોવા માટે ઉત્સુક થઈ રહ્યા છે। અમે આનું આવતીકાલથી મંડપમાં અમે બિરાજમાન છે, અને 10 દિવસ માટે આનું લોકોને દર્શન માટે અમે મૂકવામાં આવેલા છે। શું મેસેજ આપશો? ખાસ મેસેજ તો એક જ આપવાનો છે કે સેવ વોટર, સેવ ટ્રી અને સેવ પર્યાવરણ, આના માટે અમે આ
અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડમાં આવેલા એક ગોડાઉનમાં ઘઉંની ગુણો ઉતારતી સમયે અકસ્માત સર્જાયો હતો. ગુણીઓ પડતા 5 મજૂરો દબાઈ ગયા હતા, જેમાં એક મજૂરનું મોત નીપજ્યું હતું અને જ્યારે અન્ય 4ને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડમાં આવેલા વેપારી એક ગોડાઉનમાં આજે મજૂરો ઘઉંની ગુણીઓ ઉતારી રહ્યા હતા. અકસ્માત ગુણીએ મજૂરોની માથે ધસી પડતા 5 મજૂરો દબાયા હતા, જેમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે 4 મજૂરો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. નવા માર્કેટિંગ યાર્ડમાં બનેલી આ ઘટનાના પગલે વેપારીઓ અને અન્ય મજૂરો દોડધામ મચી ગઈ. અમરેલી નવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી તુષાર હાપાણીએ સંપર્ક કરતા કહ્યું કે યાર્ડમાં આવેલી વેપારીના ગોડાઉનમાં ઘઉંની મોટી થપ્પી કરેલી છે, જે ઉતારતા સમયે બનાવ બન્યો હતો. એક મજૂરનું મોત, 4 મજૂરો ઘાયલ થયા છે. નવા માર્કેટિંગ યાર્ડમાં આવેલા વેપારીઓના ગોડાઉનમાં બનેલી આ ઘટનામાં નવા ખીજડીયા ગામના વિપુલ દિનેશભાઈ કનક નામના 30 વર્ષીય મજૂરનું મોત નીપજ્યું છે, જ્યારે જયંતિભાઈ જીવરાજભાઈ ભેસાડિયા, વિપુલ ગોહિલ, ધનસુખભાઈ દેવજીભાઈ ભેસાડિયા અને નટુભાઈ બાલુ નામના 4 મજૂરો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. છેલ્લા પખવાડિયાથી ગુજરાતમાં મેઘરાજાએ ધબધપાટી બોલાવી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે વરસાદની સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા તેમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. અમદાવાદમાં એએમસીના આરોગ્ય વિભાગની માહિતી મુજબ ડેન્ગ્યુના 688 કેસ નોંધાયા છે અને 3 બાળકીના ડેન્ગ્યુના કારણે મોત થયા છે, જ્યારે ડાયમંડ સિટી સુરતમાં ડેન્ગ્યુના 71 કેસ નોંધાયા છે અને અનેક પરિણીતાનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે. વડોદરામાં અત્યારે ડેન્ગ્યુના કુલ 198 પોઝિટિવ કેસો સામે આવ્યા છે, જોકે ત્યાં એક પણ મોત નોંધાયું નથી. જ્યારે રંગીલા રાજકોટમાં પણ ડેન્ગ્યુના કુલ 120 જેટલા કેસો સામે આવ્યા છે અને એકે મોત થયું નથી. અમદાવાદથી આનંદ મોદી અને અનુરોધસિંહ મકવાણા, વડોદરાથી ધવલ ચૌધરી, સુરતથી સુનિલ પાલડિયા અને રાજકોટથી કુલિન પારેખ એમ રાજ્યના 4 મેગા સિટીથી ડેન્ગ્યુના કેસ અને સ્થિતિની રિપોર્ટ. અમદાવાદમાં ડેન્ગ્યુના કારણે 3 બાળકીના મોત નીપજ્યા હતા અને અમદાવાદમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. શહેરમાં વરસાદના કારણે ગંદકી અને પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ હતી, જેના કારણે શહેરમાં રોગચાળો વકર્યો છે. અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે, જેમાં બહેરામપુરા વિસ્તારમાં કારણે મોત થયું હતું. બાળકીની 3 દિવસથી ભારે તાવ આવતો હતો, જેથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી, જે બાદ તેને મણિનગરની એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઉપરાંત ડેન્ગ્યુના કારણે વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી 12 વર્ષની સગીરા અને વાસણામાં રહેતી 11 વર્ષની સગીરાનું મોત થયું હતું. અમદાવાદમાં 31 ઓગસ્ટ સુધીમાં ડેન્ગ્યુના 688 કેસ. એએમસીના આરોગ્ય વિભાગની માહિતી મુજબ 31 ઓગસ્ટ સુધીમાં ડેન્ગ્યુના 688, સાદા મલેરિયાના 212, ઝેરી મલેરિયાના 34 અને ચિકુનગુનિયાના 58 કેસો નોંધાયા છે. જ્યારે પાણીજન્ય રોગચાળામાં ટાઇફોઇડના 788, ઝાડા ઉલટીના 751, કમળાના 538 અને કોલેરાના 23 કેસો છે. ડેન્ગ્યુના 973 જેટલા સિરમ સેમ્પલ લીધા છે. શહેરમાં 7185 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટ ચેક કરવામાં આવી હતી અને 25180 જેટલી નોટિસ આપી 1.35 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. થલતેજ, નવરંગપુરા, ગોતા અને સરખેજમાં ડેન્ગ્યુના કેસો વધ્યા છે. એએમસી આરોગ્ય વિભાગના વડા ડોક્ટર ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા કેસનો પ્રમાણ વધ્યો છે. સરખેજ, ગોતા, થલતેજ, નવરંગપુરા અને વસ્ત્રાલ વિસ્તારમાં ડેન્ગ્યુના કેસો વધારે નોંધાયા છે, જ્યારે સરખેજ, ચાંદખેડા, થલતેજ અને આસારવા વિસ્તારમાં ચિકુનગુનિયાના કેસો વધ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં જે મોટા બંગલા, ચાલીઓ અને બિલ્ડિંગોમાં પક્ષી ચાટ તેમજ નવી બની રહેલી કન્સ્ટ્રક્શન સાઇટો પર વધારે વરસાદી પાણી ભરાય છે, જેમાં મચ્છરોની ઉત્પત્તિ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે, જેના કારણે ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે. પાણીજન્ય કેસોના વધારાનું મુખ્ય કારણ પ્રદૂષિત પાણી અને બહારના ખાવાના કારણે થતું હોવાનું સામે આવ્યું છે. ડેન્ગ્યુના કેસના ગત મહિનાની સરખામણીમાં 3 ગણો વધારો થયો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જુલાઈ મહિનામાં ડેન્ગ્યુના 65 કેસ નોંધાયા હતા, જ્યારે ઓગસ્ટ મહિનામાં 200 થી વધુ કેસ જોવા મળ્યા. મલેરિયાના જુલાઈમાં 39 કેસ નોંધાયા હતા, જ્યારે ઓગસ્ટમાં 112 થી વધુ કેસ નોંધાયા હતા. ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા હતા, જેની સામે ઓગસ્ટમાં 34 કેસો નોંધાયા છે.
વાયરલ ફીવરના 450 કેસ નોંધાયા હતા, જ્યારે ઓગસ્ટમાં 780 થી વધુ કેસ નોંધાયા છે. મૂળ ઓરિસ્સાનો વતની ચંદન બહેરા હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલી રામકૃષ્ણ કોલોનીમાં 1 મહિના પહેલા પત્ની સંગીતા સાથે રોજગારીની શોધમાં વતનથી રહેવા આવ્યો. તે એમ્બ્રોઇડરીના ખાતામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેની પત્ની સંગીતાને અઠવાડિયાથી તાવ આવી રહ્યો છે, જેથી ખાનગી દવાખાનામાં તેની સારવાર ચાલી રહી હતી. તેમ છતાં તેણીને સારું નહીં ખાતા શનિવારે તેણીનો રિપોર્ટ કરાવ્યો હતો, જ્યાં સંગીતાને ડેન્ગ્યુની અસર હોવાનું સામે આવ્યું, જેથી તેણીને એક બોટલ ચડાવી ઘરે મોકલી દેવામાં આવી હતી. દરમિયાન રવિવારે વહેલી સવારે સંગીતાની તબિયત લથડતા તેણીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. સંગીતાના 4 માસ પહેલા જ લગ્ન થયા હતા. પાલિકાના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મહિલાને શંકાસ્પદ ડેન્ગ્યુ થઈ ગયો હતો. વડોદરામાં 1 જાન્યુઆરી 2024 થી આજ દિન સુધીમાં 5070 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી 198 કેસ પોઝિટિવ આવ્યા છે. ખાસ કરીને વડોદરા શહેરના વારસિયા, તરસાલી, ફતેપુરા, મકરપુરા, એકતાનગર, કામાટીપુરા, પરશુરામ ભટ્ટા, જલારામ નગર, સમાજ, ઝુંપડપટ્ટી, સોમા તળાવ સહિતના વિસ્તારોમાં હાલમાં ડેન્ગ્યુ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં ચાલુ વર્ષે ડેન્ગ્યુના 120 જેટલા કેસો નોંધાયા છે. રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો, જેના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનો ફેલાવો વધ્યો છે, જેમાં ડેન્ગ્યુના કેસમાં દર વર્ષની જેમ ઉછાળો નોંધાયો છે. ચાલુ વર્ષે ડેન્ગ્યુના કુલ 120 જેટલા કેસો સામે આવ્યા છે, જે પૈકી 60 થી વધુ કેસો છેલ્લા 1 મહિનામાં નોંધાયા છે. આ આંકડા મનપાના આરોગ્ય કેન્દ્રોના છે, ત્યારે અન્ય ખાનગી હોસ્પિટલની ગણતરી કરવામાં આવે તો તે ડેન્ગ્યુના 1000 જેટલા કેસો હોવાની શક્યતા છે. ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને ફોગિંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે, તેમજ લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. રાજકોટના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડોક્ટર લલિત વાઝાના જણાવ્યા મુજબ સામાન્ય રીતે ચોમાસાના સમયમાં ડેન્ગ્યુના કેસો વધતા હોય છે, જે અંતર્ગત ચાલુ વર્ષે પણ છેલ્લા એકાદ મહિનામાં ડેન્ગ્યુના કેસોમાં વધારો નોંધાયો છે. ચાલુ વર્ષે નોંધાયેલા ડેન્ગ્યુના 120 જેટલા કેસો પૈકી અડધા જેટલા કેસો છેલ્લા 1 મહિનામાં નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં મચ્છરોના નાશ માટે ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. તેમાં લોકો દ્વારા સહકાર આપવામાં આવે તે જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ડેન્ગ્યુનો મચ્છર દિવસના સમયે કરડતો હોવાથી ખાસ બાળકો અને મહિલાઓ ફૂલ સ્લીવના કપડાં પહેરવા જોઈએ, તેમજ બહારનો ખોરાક લેવાનું ટાળવું જોઈએ. ડેન્ગ્યુના મચ્છરો ચોખ્ખા પાણીમાં થતા હોવાથી લોકોએ ઘરના ફળિયા અને અગાસીમાં ભંગાર કે જેમાં પાણી ભરાય તે પ્રકારની અન્ય વસ્તુઓ રાખવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત સામાન્ય શરદી, ઉધરસ કે તાવના લક્ષણો જેવા મળે તો તાત્કાલિક જ મનપાના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. ડેન્ગ્યુના રોગથી લોકોએ ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. સુરતની પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી SVNITમાં 2 વિદ્યાર્થીઓની લડાઈમાં એક વિદ્યાર્થીને સિક્યોરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા માર મરાતો હોવાની ઘટના સામે આવી છે, જેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થતા SVNIT દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, જે 2 દિવસ બાદ રિપોર્ટ આપશે, ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે બીજી બાજુ સુરત શહેરના વધુ એક શૈક્ષણિક સંસ્થામાં 2 વિદ્યાર્થીઓની લડાઈમાં સિક્યોરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા એક વિદ્યાર્થીને માર મરાતો હોવાની ઘટના પણ સામે આવી છે. વિડીયો સામે આવ્યો SVNIT પરિસરની અંદર આવેલા હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને ફેકલ્ટી અને સિક્યોરિટી ગાર્ડ દ્વારા માર મરાતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હોસ્ટેલમાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે લેપટોપને લઈ માથાકૂટ થઈ હતી અને આ વિવાદના કારણે વિદ્યાર્થીને મારવા માટે ટાગોર હોસ્ટેલમાં અન્ય વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા. વિદ્યાર્થીઓએ ફેકલ્ટીને અપશબ્દ બોલ્યા હતા. ત્યારબાદ ફેકલ્ટીએ સિક્યોરિટીને બોલાવી લીધા હતા, પરંતુ મામલો વિચકાતા સિક્યોરિટી ગાર્ડ અને વિદ્યાર્થીઓ વચ્ચે પણ મારામારી થઈ હતી. વિદ્યાર્થીઓએ સિક્યોરિટી ગાર્ડને લાફો પર ઝીકી દીધો હતો અને લાતો પણ મારી હતી. ત્યારબાદ સિક્યોરિટી ગાર્ડ અને ફેકલ્ટીએ એક વિદ્યાર્થીને મારી રહ્યા છે, તે વિડીયો પણ સામે આવ્યો છે. 2 દિવસમાં રિપોર્ટ આવશે. આ સમગ્ર મામલે SVNITના રજિસ્ટ્રાર પ્રમોદ માથુરે જણાવ્યું હતું કે હોસ્ટેલની અંદર 2 વિદ્યાર્થીઓ વચ્ચે લડાઈ થઈ હતી, જેમાં બંને વિદ્યાર્થીઓની ભૂલ છે. અમે તપાસ કમિટીની રચના કરી છે. 2 દિવસમાં રિપોર્ટ આવશે અને જે તે જવાબદાર હશે તેમની સામે પગલાં લેવામાં આવશે. વડોદરાના આર્ટિસ્ટો દ્વારા કોર્પોરેશનના સહયોગથી વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે ભંગારમાંથી વિવિધ સ્કલ્પચરો બનાવવામાં આવ્યા છે. આ સ્કલ્પચર શહેરના વિવિધ સર્કલો ઉપર મૂકવામાં આવશે અને હવે મગર નગરી તરીકે ઓળખ ઊભી કરતા વડોદરા શહેરમાં જે મગર સર્કલની ખોટ હતી તે મગર સર્કલ બનવા જઈ રહ્યું છે.
પાર્ટ્સમાંથી તૈયાર કરવામાં આવેલ 13 ફૂટ લાંબા મગરનું સ્કલ્પચર હાલ હરણી સ્કલ્પચર પાર્કમાં આકર્ષણ. અધ્યક્ષ સામે પ્રસ્તાવ મૂક્યો. મગરનું સ્કલ્પચર બનાવનાર આર્ટિસ્ટ અજય સેમાણીએ જણાવ્યું હતું કે જ્યારે વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરોનો વસવાટ હોય અને મગરનું સ્કલ્પચર બનાવવાનો આઈડિયા આવ્યો. આઈડિયા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સમક્ષ રજૂ કર્યો. તેઓને આઈડિયા પસંદ પડતા મંજૂરી આપી હતી. હરણી ખાતે 1 લાખ સ્ક્વેર ફૂટ જગ્યામાં બનાવવામાં આવ્યું છે. સ્કલ્પચર પાર્કમાં મૂકવામાં આવ્યું છે. આ પાર્કમાં 50 જેટલા સ્કલ્પચર, જેમાં મગરનું સ્કલ્પચર મૂકવામાં આવ્યું છે. આ મગરનું સ્કલ્પચર શહેરના 4 રસ્તા ઉપર સર્કલે બનાવીને મૂકવામાં આવે તે માટે હું સૂચન કરવાનો છું. મને વિશ્વાસ છે કે કોર્પોરેશન દ્વારા આ 4 રસ્તા ઉપર મૂકવામાં આવશે. આ મગરનું સ્કલ્પચર બનાવવા માટે મારા સાથી આર્ટિસ્ટ પિંકલ માછી અને કુણાલ રાજારામ પર છે. મગરનું સ્કલ્પચર બનાવવા માટે 8000 જેટલા નાના મોટા ભંગાર ઓટો પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં અંદાજે 400 ઉપરાંત મગરો વસવાટ કરે છે. વિશ્વામિત્રી નદીમાં પૂર આવે ત્યારે મગરો કિનારાના વિસ્તારોમાં આવી પહોંચે છે. તાજેતરમાં વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરના પાણી ઓસરી ગયા બાદ મગરો માનવ વસાહતમાં આવી પહોંચ્યા હતા અને છેલ્લા 1 સપ્તાહથી ઉપરાંતના સમયગાળા દરમિયાન 25 ઉપરાંત મગરો નદી કિનારાના વિસ્તારોમાં આવી પહોંચ્યા. વન વિભાગે અને સંસ્થાઓ દ્વારા મગરોનું રેસ્ક્યુ કરી પુનઃ નદીમાં છોડી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના પાણી ઓસરી ગયા બાદ કિનારાના વિસ્તારોમાં આવી ગયેલા મગરોને લઈ સોશિયલ મીડિયામાં રીલો પણ બની રહી છે. રીલોમાં કહેવાયું છે કે વડોદરા ચકલી સર્કલ, ગેંડા સર્કલ, ગાય સર્કલ, ખિસકોલી સર્કલ, પરંતુ વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મગરોનો મોટા પ્રમાણમાં વસવાટ હોવા છતાં મગર સર્કલ નથી. જો કે વડોદરાના સ્કલ્પચર આર્ટિસ્ટ અજય સોમાણી અને તેમના સાથી આર્ટિસ્ટ પિંકલ માછી અને કુણાલ રાજારામે વડોદરાની મગરનું સ્કલ્પચર બનાવી વડોદરાને મગર નગરી તરીકે ઓળખ આપી દીધી છે. આવનાર દિવસોમાં સંભવત ભીમનાથ બ્રિજ પાસેનું સર્કલ મગર સર્કલ તરીકે ઓળખાય તો નવાઈ નહીં. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.